બાયડના ડેમાઈ ખાતે કારસેવક રામ ભક્તોનું સન્માન કરાયું. અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ખાતે અયોધ્યા કાર સેવામાં ભાગ લેનારા કારસેવકોનું રામ ભક્તો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ માટે હિન્દુ સમાજ દ્વારા લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. હવે જ્યારે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે રામ જન્મભૂમિ માટેની લડતમાં જોડાયેલા કારસેવકોને સન્માનનો કાર્યક્રમ બાયડ તાલુકાના ડેમાઈના સરદાર ચોક ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ડેમાઈના પૂર્વ સરપંચ મહેશભાઈ પટેલ, ડેમાઈના સરપંચ હેમલતાબેન ઠાકોર આગેવાનો અને રામ ભક્તોની હાજરીમાં સુંદરકાંડના પાઠ સાથે યોજાયો હતો. આ પ્રસંગે વર્ષ 1989, વર્ષ 1992 અને વર્ષ 2002 એમ 3 તબક્કામાં કાર સેવામાં ભાગ લેનારા કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારસેવકોએ તેમના કાર સેવા દરમિયાન થયેલા અનુભવો વર્ણવી રામ ભક્તોને અવગત કર્યા હતા. ઋતુલ પ્રજાપતિ, બાયડ.